આજથી થોડાક દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાનું જે ગામ આવેલું છે જુનારાજ તેના રોડ રસ્તા મામલે આંદોલનની શરૂઆત કરી હતી। તેમણે પદયાત્રા કાઢી હતી। આ પદયાત્રા બાદ ફોરેસ્ટ વિભાગમાં તેમણે આવેદનપત્ર પાઠવ્યો હતો અને આજે વિધાનસભા ગૃહમાં જુનારાજ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। શું જાહેરાત કરી છે મંત્રી અર્જુન મોઢવાડિયાએ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુનારાજ ગામની વાત કરવી છે, જે સાંસદ મનસુખ વસાવાનું ગામ છે ને આ ગામમાં છેલ્લા ઘણા સમયથી રસ્તો ન હોય તેવી વાત ત્યાંના સ્થાનિકો અને ધારાસભ્ય ચૈતર વસાવા પણ કરી રહ્યા છે। થોડાક સમય પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનારાજ ગામમાં પાકા રોડ રસ્તા બને તે માટે એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનારાજ ગામના લોકો છે ત્યાં પદયાત્રામાં જોડાયા હતા। નર્મદા જિલ્લાના જે ફોરેસ્ટ વિભાગની કચેરી છે ત્યાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જોકે જે તે સમયે અધિકારીઓએ આશ્વાસન આપ્યું કે આમાં કોઈ નિરાકરણ કરવામાં આવશે અને જલ્દીમાં જલ્દી રસ્તો બને તે માટેના પગલાં પણ લેવામાં આવશે। હવે જુનારાજનો 15 કિલોમીટરનો રસ્તો છે, જંગલીય વિસ્તાર છે, ગમે ત્યારે જંગલી પ્રાણીઓ છે તે હુમલો કરી શકે તેવી શક્યતા પણ છે। કાચો રસ્તો છે, ત્યાંથી પસાર કરવું, પ્રસૂતાનો દુખાવો જો કોઈને ઉપડે તો તેમાં ખૂબ જ હાલાકી ત્યાં પડતી હોય છે। ત્યારે કેટલાક લોકો હોડીમાં આ રસ્તો પસાર કરવા માટે મજબૂર બનતા હોય છે। વરસાદી જ્યારે વાતાવરણ હોય, ચોમાસું હોય ત્યારે તો ખૂબ જ દયનીય હાલત આ રસ્તાની જોવા મળતી હોય છે। ત્યારે વિધાનસભા ગૃહમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મુદ્દે જુનારાજનો પ્રશ્ન ઉઠાવ્યો ને ત્યારબાદ આ મામલામાં હવે મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે ને પાકા રસ્તા માટેની જાહેરાત કરવામાં આવી છે। આજે વિધાનસભામાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર ચર્ચાનો દિવસ હતો અને અમે નર્મદા જિલ્લાના જે જુનારાજ ગામ છે, 60 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું ગામ છે, 2019માં ત્યાં રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, પણ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એ બનાવવા દેવામાં નહોતો આવતો। આજની માંગણીઓમાં અમે માંગણી કરી કે જીતગઢથી જુનારાજનો રોડ ફોરેસ્ટવાળાએ જે અટકાવ્યો છે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે, એ માંગણીને ધ્યાને રાખીને માનનીય મંત્રીશ્રીએ આજે જે મંજૂરી આપી દીધી છે એવું અમને સન્માનીય ગૃહમાં આજે ઊભા થઈને જણાવ્યું છે। ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ કે એક સાંસદ 60 ટર્મથી હતા, એમની સરકાર હતી, છતાં એમના સરકારમાં એ પોતે કામ નહોતા કરાવી શકતા, પણ આજે અમે રજૂઆત કરી અને માનનીય મંત્રીશ્રીએ એ રજૂઆતને ગંભીરતાથી લઈને રોડની મંજૂરી આજે આપી છે। ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ અને એ કામ પૂર્ણ થવાથી 8થી વધારે ગામો એ વિસ્તારના છે એમને આઝાદી પછીનો પહેલો રોડ બનશે, ત્યારે એ લોકોને જે સમસ્યા હતી એનું નિરાકરણ આવશે। બીજો મારો ખાસ મુદ્દો આજે સન્માન્ય ગૃહમાં હતો, 1968માં ઉકાઈ પરિયોજના બની, એ પરિયોજનામાં જે ગામો વિસ્થાપિત થયા હતા, જેમ કે પાડી, નાલ, મોટા કાકડીયાંબા, ભાદોડ, સોરતા જેવા ગામો વિસ્થાપિત થઈને જે જંગલની જમીન ખેડીને પોતાનો નિર્વાહ કરતા હતા, ગત વર્ષે ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્ષો પછી અચાનક કોઈપણ જાતની જાણ કર્યા વગર ત્યાં પહોંચીને 200 જેટલા ઘરો તોડી નાખવામાં આવ્યા હતા, 400 જેટલા પરિવારોની ખેતીને નષ્ટ કરી દેવામાં આવી હતી। તેની પણ અમે આજે રજૂઆત કરી હતી, કેમ કે એ લોકોમાં 23 લોકોને સરકારે સનતો આપી છે જમીનો ખેડવા માટે અને એમાંથી 608 લોકોની દાવા અરજીઓ સરકારમાં પેન્ડિંગ છે। ત્યારે વન અધિકાર 2006નો અધિનિયમ એવું કહે છે કે જે લોકોએ 2010 પહેલાં ખેતી કરતા હોય અને જેમણે દાવો કર્યો હોય, ભલે એમની પડતર અરજીઓ હોય, પણ એમની જમીનમાં ઊભા પાકને ક્યારેય કોઈ વન વિભાગે એ નષ્ટ કરવાનું થતું નથી કે એના ઘર ખાલી કરવાના થતા નથી, છતાં વન વિભાગે કર્યું। એની રજૂઆત અમે આજે કરી છે। સાથે સાથે એમનો કેસ કોર્ટમાં પણ પેન્ડિંગ છે, તો એ લોકોને ફરી ફોરેસ્ટ વિભાગ કે પોલીસ વિભાગ દ્વારા હેરાન કરવામાં ન આવે એ વાત અમે આજના સન્માન્ય ગૃહમાં મૂકી છે। સાથે સાથે જે નર્મદા જિલ્લામાં દીપડાઓનો જે ત્રાસ છે, આજે એની ચર્ચા માનનીય મંત્રીશ્રીએ કરી કે
દીપડાઓને અટકાવવામાં આવશે, એમના જે કેન્દ્રો છે રેસ્ક્યુ કેન્દ્રોમાં લઈ જવામાં આવશે. ને અમે તો એટલે સુધી કીધું છે કે 12 જેટલા લોકો પર હમણાં જ હુમલા કર્યા દીપડાઓ, એમાં 6 જેટલા લોકો અતિ ગંભીર થયા, 6 જેટલા લોકોનું મૃત્યુ થયું. ત્યારે કોઈ પણ સંજોગોમાં એમને પકડીને રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે એની પણ આજે અમે વાત કરી છે. અને આજની ચર્ચાને અંતે માન્ય જે વન મંત્રી હતા એમણે સકારાત્મક અમને એમાં નિર્ણયો આપ્યા અને ખાસ કરીને જૂના રાજની આજે મંજૂરી આપી છે ત્યારે એ નિર્ણયને અમે વધાવી લઈએ છીએ. ચેતરભાઈ, તમારી માંગણીમાં રસ્તો 27માં પૂરો થશે કે 29માં, એવી કોઈ ખાતરી આપી છે? કારણ કે બે ચૂંટણી 2019માં આ 16 કિલોમીટરના રોડ માટે 19 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 2019 પછી ફોરેસ્ટ વિભાગે FCAની મંજૂરી નથી લીધી એમ કરીને અટકાવી દેવામાં આવ્યું હતું. અમે ત્યાંના ગામના લોકો, સાંસદશ્રીનું પોતાનું ગામ હોય એટલે સાંસદશ્રીના ઘરે 2 વર્ષથી આટા મારતા હતા. અમને પણ મળ્યા, અમે ત્યાંથી પદયાત્રા કરી, સરકારને રજૂઆત કરી અને આગળના જે બજેટના સત્રમાં પણ આ બાબતની મેં રજૂઆત કરી હતી. અને આજે માંગણીઓ પર પણ માન્ય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમાં કીધું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. એક પૌરાણિક ગામ છે, રાજા રજવાડાનું ગામ છે, 1834 વખતનું ત્યાંનું મંદિર આજે પણ સાક્ષાત છે. છતાં એ ગામે કરજણ ડેમમાં યોગદાન આપ્યું હોય અને એ ગામનો રસ્તો ના બનતો હોય, બહેનો જ્યારે પ્રસૂતિની પીડા ઉપડે અને ઝોલીમાં લઈ નીકળવું પડતું હોય, સપ ડંખ મારે એટલે રસ્તે મૃત્યુ થતું હોય, એમ્બ્યુલન્સ ના પહોંચતી હોય, અને સાંસદનું પોતાનું ગામ છે એવું મેં કીધું કે ચાલુ સરકારના 7 ટર્મના સાંસદ મનસુખભાઈનું ગામ છે. અને એને ધ્યાને રાખીને ગંભીરતાથી એ લોકોએ આજે જ ગૃહમાં માન્ય મંત્રીશ્રીએ ઊભા થઈને કીધું કે આજે જ મંજૂરી આપી દઈએ છે. ત્યારે અપેક્ષા રાખીએ છીએ, મંજૂરી આજે મળી છે, સત્વરે આ જ વર્ષે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે એવી અપેક્ષાઓ અમે સરકાર પર રાખીએ છીએ. મંજૂરી મળી છે તો એને 2-3 વર્ષ ના લાગવા જોઈએ, કેમ કે ત્યાંના લોકોની ખૂબ હાલાકી છે, એનું નિરાકરણ આવે એવી અમારી માંગણી છે. એ વખતે બજેટ 19 કરોડ હતું, હવે તો 25-26 કરોડે પહોંચી ગયો છે ને? એમાં કદાચ બજેટ વધશે તો એની પ્રોસેસ હોય છે અને માર્ગ અને મકાન વિભાગમાં એનું બેઠક થાય છે અને એમાં વધારાનું બજેટ હોય તો એ લોકો મહિનામાં શક્ય છે 16 કિલોમીટરનો રોડ બની જાય? કેમ કે પછી ચોમાસું. ના, એ તો રોડનું કામ ચાલુ થશે, એકવાર બ્રિજ નાળાનું પણ કામ ચાલુ થઈ જાય અને ડાંબર સપાટીનું કામ શક્ય થાય તો 16 કિલોમીટર છે, લોકો જો એજન્સી રસ લઈને કામ કરે તો 2.5-3 મહિનામાં પૂર્ણ થઈ જશે. દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.